أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فولي وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره وإن الذين أوتوا الكتاب ليعلمون أنه الحق من ربهم وما الله بغافل عما يعملون صدق الله العلي العظيم. ભાઈઓ સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણો જે સબ્જેક્ટ મેટર છે તે સૂરત બાકરા અલ બાકરા છે. મેં હમણાં તમારી સમક્ષ 144મી આયત રજૂ કરી હતી. હવે 144મી આયત ઉપર એના ડિસ્કશન ઉપર આપણે આવીએ એની પહેલાં હવે લગભગ 3 મહિના થઈ ગયા હતા આપણે એને 143મી આયત કર્યા હતા. તો મને થયું કે આપણે છે ને એક સમરી હું તમને આપી દઉં જેથી કરીને આ 144મી આયતની આપણને સમજણી સરખી રીતે પડે અને આપણી કોન્ટિન્યુઇટી પણ રહે. તો આપણે જોશું ને તો 142મી આયત, 143મી આયત ને 144મી આયત એનું જે હદફ, જે મેઇન ડિસ્કશન જે છે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આયતોમાં કરે છે તે છે કિબલા ઉપર. હવે મને આનો ટૂંક સમરી આપવું છે કે અમે આ બધું તો નહીં થઈ શકે, આપણે યુટ્યુબમાં આવે છે તો તમે એ ડિસ્કશન સાંભળી શકશો, પણ એમાંથી 2-3 વસ્તુઓ જે મહત્ત્વની છે તે મને તમારી સમક્ષ રજૂ કરવી છે. પછી આપણે 144મી આયત ઉપર આવશું. તો પહેલી વસ્તુ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મશરિક અને મગરિબ એનું જ છે બધું. આપણે દરરોજ પઢીએ છીએ આપણી નમાઝમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. એ પરવરદિગાર, એ રબ છે આખી યુનિવર્સનો, બધી દુનિયાનો. તો કેમ આપણને હુકમ આપવામાં આવ્યો છે કે આ કિબલા તરફ જ તમે નમાઝ પઢો? આપણે નમાઝ એની કોઈ પણ જમીન ઉપર પડી શકે છે. તો અહીંયા ઉલમાઓ આપણને 2-3 રેશનાલ આપે છે. પહેલી વસ્તુ તો આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હુકમ છે કે તમે આ ડાયરેક્શન ઉપર નમાઝ પઢો, તો આ હુકમ છે. અને બિકોઝ આપણે ઉસ્વતે વસતા ભૂલાઈ જાય છે હમણાં, ઉસ્વતે વસતા, બરાબર ને? યા આપણે ઉમ્મતે વસતા આપણે ઉમ્મતે વસતા છે તે, અને હું એના ઉપર આવીશ આગળ જતાં. આપણે બિકોઝ વી આર ઉમ્મતે વસતા, વી ઓબે. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અસ એઝ ઉમ્મતે વસતા અને એઝ અ ચોઝન કોમ્યુનિટી બની ઇઝરાયેલની. એનીવે આ હુકમ છે એટલે આપણને પાળવું જ જોઈએ. પણ ઉલમાઓ હવે 1-2 બીજી વસ્તુઓ આપણને એની રેશનાલ આપે છે. તે આ છે કે પહેલી વસ્તુ કે જો આપણને નમાઝ પઢવાની જ હોય અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જમીન ઉપર, તો પછી શા માટે આપણે એ ડાયરેક્શન ઉપર નમાઝ ન પઢીએ કે જે ડાયરેક્શન ઉપર એ ડાયરેક્શન પવિત્ર જગાઓ હોય, જેમ કે કાબા છે કે જેમ કે જેરુસલમમાં બૈતુલ મુકદ્દસ છે. તો
તો આ પવિત્ર જગાઓ છે. જો આ ડાયરેક્શન ઉપર આપણે નમાઝ પઢીએ, આપણે ઇબાદત કરીએ, તો એની અસર આપણા દિલમાં આવે. સો ધીસ ઇઝ વન રેશનલ that scholars give. The second rationale that the scholar gives is this one, કે આપણને એક ડાયરેક્શન પડવાનો હુકમ એ હિસાબે આવ્યો છે કે આપણે બધા એક જ લાઇનમાં અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કરીએ. અહીંયા એક સંગઠન બતાડે છે, એક એવો ઇવેન્ટ બતાડે છે આપણા ઉમ્માનો, મુસલમાનોનો, કે આપણે એક જ નો સજદો કરે છે અને એક જ ડાયરેક્શનમાં સજદો કરે છે કે જે અલ્લાહે આપણને હુકમ આપ્યો છે. હવે અહીંયા આ જે ઇવેન્ટ જે છે ને આપણે દરરોજ કરીએ છીએ અને આપણામાં વાજિબાત કરવામાં આવ્યું છે કે તમે નમાઝ જમાત સાથે પઢો, અને આ 5 વખતની નમાઝે તમે જો નમાઝે જમાત તમે સાથે પઢો તો મોટું સવાબ છે. તો એમાં આપણને સંગઠન મળે છે. પણ આમાંથી 4 કોન્સેપ્ટ ઉપસ્થિત થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આમાં સમજીએ આપણે. 4 ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આના ઉપરથી નીકળે છે. પહેલું કોન્સેપ્ટ છે ઉમ્માનો. ઉમ્મા મીન્સ એ કોમ્યુનિટી ઓફ બિલીવર્સ. એ એક કોન્સેપ્ટ આમાંથી આપણને એક ઉપસ્થિત થાય છે કે this is a united community under one God, under one kitab, under one qibla. See, this is a concept that is coming out of having one qibla. બીજું જે કોન્સેપ્ટ આપણને મળે છે તે છે બ્રધરહુડનું, ભાઈચારો. તમે આપણે જોઈશું કે આપણે બધાએ જ્યારે સાથે ઊભા હોય છે તો રાજા અને ગુલામ બંને સાથે હોય છે. અને જ્યારે રાજા અને ગુલામ બંને સાથે હોય છે તો એક બ્રધરહુડનો કોન્સેપ્ટ અહીંયાથી નીકળે છે કે આપણે બધાએ અલ્લાહની સામે આ ભાઈચારો જે છે ને, એ ભાઈચારો આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આ કિબલાથી, આ દિશાથી, ઇસ્લામથી, આપણી આઈડિયોલોજીથી, આપણું પર્પઝથી, આપણું મકસદથી અહીંયા અપાય છે. ત્રીજું કોન્સેપ્ટ જે નીકળે છે એ યુનિટીનું છે, યુનિટી ઓફ પર્પઝ. આપણી પાસે જ્યારે આપણે કહીએ છીએ ઇહદિના સિરાતલ મુસ્તકીમ, અમને સીધા રસ્તા ઉપર કાયમ રાખ, તો સીધા રસ્તાનું ડાયરેક્શન કયું છે? ડાયરેક્શન હોવું જોઈએ ને, આપણે સીધા રસ્તા ઉપર કાયમ રાખ. તો સીધા રસ્તાનું કાયમ છે કિબલો. અને મુસલમાનોનો કિબલો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી આપવામાં આવ્યો છે કે આ કિબલો તમારો છે. આ કિબલા ઉપર જો તમે રહેશો તો તમે સક્સેસફુલ આ દુનિયામાં થશો અને આખિરતમાં પણ થશો. દેર ઇઝ અ યુનિટી ઓફ પર્પઝ. સો યુનિટી નીકળે છે, ઉમ્મા નીકળે છે અને બ્રધરહુડ નીકળે છે. અને ચોથું, યુનિવર્સાલિટી ઓફ ધ ઇસ્લામ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આ અન્ડરસ્ટેન્ડ કરવા જેવું છે. આ દુનિયામાં જેટલા કલ્ચર છે એ બધા એની જગાએ છે, બધાના કલ્ચરો એની જગાએ છે, બધાની લેંગ્વેજીસ એની જગાએ છે. પણ એના ઉપર ઇસ્લામ એવી વેલ્યુઝ આપણને બધાને આપી છે કે આપણે કોઈ પણ કલ્ચરમાં હોય, વી વિલ બિલોંગ ટુ વન યુનિવર્સલ આઈડિયોલોજી ઓર યુનિવર્સલ બિલીફ ઓર ઈમાન, વિચ ઇઝ ઇસ્લામ. In that, we have a value system in which a person coming from a South American culture or a European culture or in any of the Asian culture or African culture, through that Islamic universality of values, he appreciates this is my brother in Iman. This comes out of having just one Qibla. એટલે આ એક વસ્તુ, આ જ્યારે કિબલો આપણે કહીએ છીએ તો ઇટ્સ નોટ ઓનલી અ ડાયરેક્શન કે આપણે નમાઝ પઢીએ. કિબલાનો મિનિંગ ઇઝ મચ મોર ડીપર દેન દેટ. આમાંથી આ 4 વેરી મેજર કોન્સેપ્ટ ઉપસ્થિત થાય છે. બીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે, મને લઈ આવું છે તે આ કે જ્યારે રસૂલ ખુદા મક્કામાં હતા ત્યારે એ શા માટે કાબાની તરફ એનો સજદો નહોતા કરતા? કાબા તો પવિત્ર જગા હતી, બરાબર કે નહીં? તો કેમ બૈતુલ મુકદ્દસ તરફ કરતા હતા? હવે ઇતિહાસમાં આપણને જરાક ડિફરન્સીસ અહીંયા મળે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ ધેટ, પણ આ એક સવાલ ઊભો થયા કરે છે અને ઉલમાઓએ આવી રીતે જવાબ આપે છે કે જો કાબા પવિત્ર જગા હતી, બરાબર છે, પણ કાબાની અંદર ને કાબાની બહાર
એટલા બધા મૂર્તિઓ આવી ગયા હતા, કારણ કે આખું મક્કાનું જે ડેમોગ્રાફિક્સ હતું ને ચેન્જ થઈ ગયું હતું. નબી ઇબ્રાહીમના વખતે ને નબી ઇસ્માઇલના વખતે જે શરિયત, જે એ લોકો શરિયતમાં ચાલતા હતા, જેને આપણે કહીએ છીએ શરિયત ઇબ્રાહીમ or શરિયત ઇસ્માઇલ, એ બધી ખતમ થઈ ગઈ હતી. અત્યારે હવે મૂર્તિ પૂજાની શરિયતો આવી ગઈ હતી, મૂર્તિ પૂજારીઓ બની ગયા હતા, ને જે માણસ આવે પોતાની મૂર્તિ લઈને રાખી દેતા હતા કાબાની બાજુમાં. હવે અહીંયા નમાઝ પઢવું એક, તમે પોતે વિચાર કરો કે આજે રસૂલ ખુદા નમાઝ પડતા હોય તો આ લોકો ટોંટ તો કરે નહીં કે જો આ લોકો આ અમારી મૂર્તિને જ પૂજા કરે છે. હવે કોઈ માણસ જોઈએ, કારણ કે ઇટ વોઝ અ રિટ્રીટ, બેઝિકલી પીપલ વેર કમિંગ ટુ કાબા ફોર રિટ્રીટ, એ લોકો એક કલ્ચરલ રિટ્રીટ થઈ ગયું હતું. તો માણસો જે આવતા હતા એ બધા જોઈ કે ઓ રસૂલ ખુદા તો આ મૂર્તિની સામે પૂજા કરે છે. યુ સી ઓલ ધેટ સોર્ટ ઓફ થિંગ became a complication in that sense, કે આખી સાયકોલોજી ચેન્જ થઈ જાય. પણ આપણને અલી પૂયાની કોમેન્ટ્રીમાં મળે છે કે રસૂલ ખુદા શું કરતા હતા કે કાબાની પછવાડે જઈને નમાઝ પડતા હતા ઇન ધ ડાયરેક્શન ઓફ કાબા એઝ વેલ એઝ બૈતુલ મુકદ્દસ. હી વોઝ ઇન્વોલ્વિંગ બોથ ઇન દેટ સેન્સ. બટ એનીવે આ વસ્તુ આપણને જાણવા જેવી છે કે જો એને જ્યારે આ પવિત્ર જગા હતી એને થતું હતું કે અહીંયા હું મારી ઇબાદત, મારું મોઢું રાખું, દુઃખ થતું હતું, ગમગીની હતી, પણ અલ્લાહનો હુકમ જો હોય કે તમે બૈતુલ મુકદ્દસ તરફ પડો તો હુકમ છે. સો ધીસ ઇઝ અનધર થિંગ દેટ બેર ઇન માઇન્ડ, કારણ કે આપણે જ્યારે 144મી આયતમાં આવશું ને ત્યારે આ બધું આપણને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ ધીસ ઇન માઇન્ડ. ત્રીજી વસ્તુ જે આપણને મગજમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે કિબલા બદલવામાં અમે છૂટા કરે છે કે કોણ કોણ રસૂલ ખુદાની પેરવી કરે છે અને કોણ રસૂલ ખુદાની પેરવી નથી કરતા. અને એનું રેશનાલ આપણને 143મી આયતમાં મળે છે કે જેમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે આ બદલાવામાં two groups can easily be identified, those who follow રસૂલ ખુદા and those who don't follow રસૂલ ખુદા. હવે અહીંયા એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે રસૂલ ખુદા હિજરત કરીને મદીનામાં આવ્યા ત્યારે હુકમ આવ્યો કે હવે તમે બૈતુલ મુકદ્દસ તરફ તમારો કિબલો રાખો. અને મદીનાનું જે ડેમોગ્રાફિક્સ હતું એ આ હતું કે યહૂદીઓ ત્યાં ઘણા બધા હતા, એ લોકોનું જોર ઘણું બધું હતું, એ લોકો ડોમિનન્ટ કોમ્યુનિટી હતી ઇન દેટ સેન્સ, ઇન્ફ્લુએન્શિયલ કોમ્યુનિટી હતી. એ લોકો બૈતુલ મુકદ્દસ ઉપર પોતાનું ઈમાન રાખતા હતા અને અહીંયા હુકમ આવ્યો તો રસૂલ ખુદાને કીધું બૈતુલ મુકદ્દસ ઉપર. સો હી વોઝ અગેન ગમગીન હતું, પણ આ હુકમ હતો. ગમગીની એની હતી કે મને અહીંયા આજે આ જ કરવું પડશે. વાય? કારણ કે એને ટોંટ આપતા હતા, એને ટોંટ મારતા હતા, એને મસ્તી કરતા હતા. મુસલમાનો વિચ વોઝ અ વીક કોમ્યુનિટી એટ ધ ટાઈમ, એ લોકોને કહેતા હતા કે જો તમારો રસૂલ અમારા કિબલા તરફ છે, જો અમારી ડાયરેક્શન તરફ છે, એ અમારું ડાયરેક્શન છે. હવે આ બધી વસ્તુઓ જ્યારે આવે ત્યારે ઓબ્વિયસલી રસૂલ ખુદાને ગમગીની તો આવે ને. એક બાજુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો હુકમ હતો અને એક બાજુ આ ગમગીની હતી. 144મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેવી રીતે, ઇન અ વે અમુક કોમેન્ટેટર્સ કહે છે કે હાઉ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નાઉ ઇઝ ડાયરેક્ટલી અસિસ્ટિંગ રસૂલ ખુદા. બટ ધ વે હી સ્ટાર્ટ્સ, ધ વે ધીસ આયા સ્ટાર્ટ્સ, કેવી રીતના સ્ટાર્ટ કરે છે? કદ એટલે હું તમને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપી દઉં. એમાં કહે છે કે અમે ચોક્કસ જાણીએ છીએ કે તું તારું મોઢું વારંવાર આકાશ તરફ ફરાવે છે. લુક એટ ધ વે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સ્ટાર્ટ. કદ નરા, કદ એટલે શું? કદ ઇન દેટ સેન્સ ઇઝ ધ ફેક્ટ ઇઝ, ઇંગ્લિશમાં આપણે કહીએ સર્ટનલી, અથવા ગુજરાતીમાં આપણે કહીએ ચોક્કસ અથવા બેશક. ચોક્કસ અમે જોઈ રહ્યા છીએ કે તું તારું મોઢું વારંવાર ફરાવતું જાય છે. કદ નરા, પછી શું છે એનો જો શબ્દ છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. કદ નરા તકલ્લુબલ વજહિકા ફિસ સમાઈ. તો કદ નરા, અમે જોઈ રહ્યા છીએ. શું જોઈ રહ્યા છે? કે તું તારું મોઢું ફરાવતો હોય છે. ક્યાં ફરાવતો હોય છે? આકાશની તરફ. સો યુ સી ઇન દેટ સેન્સ
there is a recognition by Allah subhanahu wa ta'ala કે અમે જાણીએ છીએ કે તારી ગમગીની કઈ છે. See, અને અહીંયા રસૂલ ખુદા ગમગીની બતાડે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે એની ગમગીની અહીંયા આવી હતી અને આઈ ઓલરેડી એક્સપ્રેસ્ડ ઇટ કે યહૂદીઓ જે હતા ને એટલા ડોમિનન્ટ હતા. અને આગળ આ જ આયતમાં આવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇનફેક્ટ રિફર્સ ટુ ધી અહલ કિતાબ ઇન અ વે દેટ વી શુડ રિયલી અન્ડરસ્ટેન્ડ. અને પછીની જે આયતો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે સમજણી માટે આજના વખત માટે. પણ એની જે આ ગમગીની હતી આ હતી કે યહૂદીઓ એટલા એને ટોન્ટ કરતા હતા, મુસલમાનોને એટલા ટોન્ટ કરતા હતા અને મુસલમાનોની કોમ્યુનિટી એટલી વીક હતી ત્યારે. તો આ ગમગીનીના આ દુઃખ હંમેશા એ જ્યારે આકાશમાં જઈ આકાશના એનું મોઢું ફરાવતા હતા આકાશ તરફ. આમાં બે વસ્તુ આપણી નોંધ કરીએ. પહેલી વસ્તુ આ કે જો એક બાજુ તો હુકમ હતો, અલ્લાહ સુબહાનહુ વ તઆલા હુકમ હતો કે ઇવન આ જગાએ જ્યાં યહૂદીઓ ડોમિનન્ટ છે તમારો કિબલો આ રાખો. અને બીજી બાજુ એની ગમગીની હતી કે હા હું તમારો હુકમ તો એ નારાજ નહોતા, એ પાડતા હતા હુકમ. દેટ્સ અ ડિફરન્ટ થિંગ. હી ડીડ ઇટ, but at the same time he was expressing his dukh, his gamgini. To who can he express apart from Allah subhanahu wa ta'ala? કે મને તો હુકમ આપ્યો છે, હું પાડીશ, જરૂર પાડીશ, પણ મારી આ ગમગીની છે. હવે આ ગમગીનીને તું એની આશા હતી કે he was hoping કે કોઈ હિદાયત આવે આ ગમગીની માટે. એન્ડ આ જ આયતમાં ગમગીની માટે પછી હિદાયત આવે છે. કઈ હિદાયત? આયત આગળ વધે છે કે અમે જરૂર તને એ કિબલાનું ડાયરેક્શન, એ કિબલા તરફ તને તારું મોઢું ફરાવશું કે જ્યાં તું ખુશ થાઈશ. We will give you that direction to which you will like. You will like it. કેટલા અને શબ્દ યુઝ થયા છે અહીંયા કિબલતન તરઝાહા. તરઝાહા means it would be to your liking. A qibla that is to your liking. Allah subhanahu wa ta'ala અહીંયા આ શબ્દ યુઝ કરે છે, to your liking. ઉતારીઝીકા. બસ મારી સોહેલી એટલું બધું સારી નથી, હું અહીંયા સાંભળતો હતો, તમે બધા સોહેલીમાં વાતો કરતા હતા. સો કિબલતન તરઝાહા. અને ઇમિડિયેટલી આફ્ટર ધેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હુકમ આવે છે કે તારું મોઢું તું મસ્જિદ અલ હરામ તરફ કરી નાખ. હવે અહીંયા છે ને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે આ જે મેસેજ આવ્યો ને કે તારું મોઢું મસ્જિદ અલ હરામ તરફ કરી નાખ, ધીસ ઇઝ અ પર્સનલ વન, ઇટ્સ અ સિંગ્યુલર. જો તમે આ શબ્દ અહીંયા યુઝ થાય છે ફવલ્લી. ફવલ્લી મીન્સ કે ઇટ ઇઝ સિંગ્યુલર ટુ યુ. હવે અહીંયા આપણને હદીસમાં મળે છે કે હી વોઝ એકચ્યુઅલી પ્રેઇંગ એટ દેટ ટાઈમ, નમાઝ પડતા હતા અને પછવાડે એના કમ્પેનિયન્સ પણ નમાઝ પડતા હતા. પણ આ જે મેસેજ આવ્યો ને ઇટ કેમ ટુ હિમ પર્સનલી. ફવલ્લી, મારું મોટું ચેન્જ કરી નાખ અલ મસ્જિદ અલ હરામ તરફ. અને પછી ઇમિડિયેટલી આફ્ટર ધેટ ફવલ્લુ, દેટ્સ ધ એક્સપ્રેશન અલ્લાહ સુબહાનહુ વ તઆલા યુઝિસ ઇન ધીસ. ફવલ્લુ હવે કોને આવે છે? પ્લુરલ છે કે બધાને, આપણને બધાને હવે કહેવામાં આવ્યું છે તમે જ્યાં પણ હો તમારું મોઢું હવે અલ મસ્જિદ અલ હરામ તરફ તમે કરી નાખો. So this obviously came to please Rasul Khuda sallallahu alaihi wasallam, but behind that there was a very, very important આપણે કહીએ ને not message but important element that is for ummata wasata. કારણ કે હવે કિબલો આપણો સાવ ચેન્જ કરી નાખ્યા. ઇટ ઇઝ ફ્રોમ બૈતુલ મુકદ્દસથી લઈને સીધા અહીંયા મસ્જિદ અલ હરામ. હવે અહીંયા છે ને અમુક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. એક વસ્તુ આ છે કે જે શબ્દ અહીંયા યુઝ થયું છે અલ શત્ર ઓર શત્ર. શત્રનો મતલબ ટુવર્ડ્સ. સો જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે તમે તમારું મોઢું હવે અલ મસ્જિદ અલ હરામ તરફ તમે કરી નાખો, તો અહીંયા જે શબ્દ યુઝ થયો છે અલ શત્ર. હવે અલ શત્ર મીન્સ તરફ, ટુવર્ડ્સ. ઇટ્સ નોટ ગિવિંગ અસ એક્ઝેક્ટલી, it's just giving us that you stand towards al masjid al haram. એટલે આપણે ફિકમાં ઘણી વખતે જોશું
કે આપણને અમુક લીવે આપે છે. એક્ઝેક્ટલી એ જ ડાયરેક્શન, એક્ઝેક્ટલી એ જ આપણે કહીએ ને કે ડિગ્રી ઉપર નહીં. ઇટ ગિવ્સ અસ અ લીવે because of this al-shatarનો મતલબ towards al-masjid al-haram. So that is, I thought કે it's important to understand that. બીજું મસ્ત હું ભૂલી ગયો તમને કહેતા કે આ આયતમાં રસૂલ ખુદા શું કરતા હતા? વારંવાર આકાશ ઉપર દુઆ કરતા હતા, આકાશમાં જોઈને દુઆ કરતા હતા, બરાબર કે નહીં? તો આ અલ્લાહ આપણને રસૂલ ખુદાની સુન્નત મળે છે કે જ્યારે આપણે દુઆ કરીએ ત્યારે આપણે કઈ બાજુ આપણું મોઢું હોવું જોઈએ? આકાશ તરફ. આ રસૂલ ખુદાની સુન્નત છે. એક્સેપ્ટ ક્યાં? એક્સેપ્ટ નમાઝ ટાઈમે. નમાઝ ટાઈમે આપણે આમ કરીને ન કરી. નમાઝ ટાઈમે યુ આર ઓલરેડી ઇન અ પોઝિશન ઓફ હમ્બલનેસ. તમે જ્યારે આપણે નમાઝ પડે છે આપણે આમ ઊભા નથી રહેતા. We are told that we should be humbling ourselves in front of Allah subhanahu wa ta'ala. You are already in that position of humbleness. You don't look like that. અત્યારે આપણે દુઆ માગતા હોય તો આપણે આમ કરીએ છીએ, બરાબર ને? આપણી આ સજદગા તરફ હોય, આપણે આમ ન રાખીએ. પણ અપાર્ટ ફ્રોમ નમાઝ આપણે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાને યાદ કરીએ ને તો સુન્નત છે રસૂલ ખુદાની કે એ પણ આકાશ તરફ જોતા હતા. હવે આ સુન્નત છે રસૂલ ખુદાની, સો વી ફોલો દેટ. કે આપણે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાને યાદ કરીએ ત્યારે આપણે એને યાદ કરીએ એવી રીતે. બીજું અલ્લાહ ઉપર છે તો આપણે બધાને ઉપર કરીએ ને. એકચ્યુઅલી ઇટ ઓલ્સો મીન્સ ઇન્ફિનિટી. ઉપર પણ કઈ બાજુ? બરે બાજુ. યસ, ઓફ કોર્સ ઇટ કેન કમ રાઉન્ડ ટુ દેટ. હું ક્યાં હતો હવે તમે મને કહો, તમે સવાલ કર્યા ને મને. ક્યાં હતો આપણે? હા, આપણે દુઆ કરતા હતા, બરાબર ને? હા યાર, સંત. ઓકે, ડાયરેક્શન ટુવર્ડ્સ અલ મસ્જિદ અલ હરમ. હવે વાય અલ મસ્જિદ અલ હરમ? વાય દેટ? પહેલાં મસ્જિદ આપણે જોઈએ. મસ્જિદનો શબ્દ શું છે? મસ્જિદ એટલે કે ઇટ્સ અ વેરી સ્પેસિફાઈડ પ્લેસ. મસ્જિદ મીન્સ અ પ્લેસ વેર યુ પ્રોસ્ટ્રેટ. ઓકે, એને કહેવાય મસ્જિદ. એઝ ઓપોઝ ટુ બીજો શબ્દ આવે છે મસ્જદ. મસ્જદ ને મસ્જિદમાં ડિફરન્સ છે. મસ્જિદ એટલે કે અ પ્લેસ વેર યુ, ઇટ ઇઝ અ સ્પેસિફાઈડ પ્લેસ વેર યુ હેવ ટુ, વેર ઇટ ઇઝ સ્પેસિફાઈડ ફોર પ્રોસ્ટ્રેશન. મસ્જિદ. Masjid is any place where you can do sajda. Okay, that's the difference between masjid and masjid. Masjid is a place where you do prostration. Masjid al-Haram is even a very special place because it is different from ordinary masjid as well. કારણ કે al-Masjid al-Haramમાં અમુક ચીજો તમે નથી કરી શકતા. It's prohibited because પવિત્ર છે, ત્યાં કાબા છે, and it's because it is designated as a very special place. That's the direction Allah subhanahu wa ta'ala has said that you pray towards al-Masjid al-Haram. So that's one thing that we have to bear in mind. અને બીજું છે કે અહીંયા શબ્દ જે યુઝ થયો છે તે આ છે. Actually I have વહાયથુ મા કુંતુમ મીન્સ કે તમે જ્યાં પણ હો, તમે તમારી ડાયરેક્શન નમાઝ ટાઈમે તમે ડાયરેક્શન કરો મસ્જિદ અલ હરમ તરફ. હવે આ જો સમજાઈ ગયું હોય આપણે આગળ વધીએ. અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે જે લોકોને અમે કિતાબ આપી છે, એટલે કે અહલે કિતાબની વાત કરે છે. હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જે લોકોને અમે કિતાબ આપી છે, અહલે કિતાબ, એ લોકો જાણે છે કે આ કિબલાનો ફેરફાર બારા આ યોગ્ય બાબત છે. મીન્સ કે ધીસ ઇઝ ધ હક એન્ડ ધ ટ્રુથ ફ્રોમ અલ્લાહ એ લોકો જાણે છે. હવે શા માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો જાણે છે? બિકોઝ એ લોકોની પણ કિતાબમાં આ વસ્તુ મેન્શન થઈ છે. તમે જુઓ એ લોકોની કિતાબમાં નબી ઇબ્રાહીમનો કિસ્સો છે. ઘણા પૈગંબરો જ્યારે અને આપણામાં છે કે પૈગંબરો નમાઝ પડતા હતા અને જ્યારે એ લોકો ઇબાદત કરતા હતા અલ્લાહ સુબહાન વ તઆલાને તો કાબા તરફ એ લોકોનું મોઢું રાખતા હતા. નબી ઇબ્રાહીમ પણ એમ જ કરતા હતા. આ જે બૈતુલ મુકદ્દસ તો પછીથી આવ્યું છે, હઝરત સુલેમાન, પણ એ લોકોની કિતાબમાં પણ છે કે આ પવિત્ર જગા છે. અને જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હુકમ કરે છે કે તમે હવે અલ મસ્જિદ અલ હરામ તરફ તમે તમારું મોઢું રાખો, દે નો દેટ ધીસ ઇઝ ધ ટ્રુથ. હક છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ લોકો જાણે છે કે આ યોગ્ય બાબત છે, આ બાબત હક છે, આ બાબત બરાબર છે, છતાંય કરતા નથી.
વાય? બિકોઝ એ લોકોના દિલમાં ઇસ્લામ અને પૈગંબર તરફ એ લોકોને નફરત આવી ગઈ છે. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જો સૂરતુલ બકરામાં આપણને મળે છે કે બની ઇસરાઇલને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કીધા કે યુ આર અ ચોઝન કોમ્યુનિટી, બરાબર કે નહીં? અને એ લોકોને અમુક રિસ્પોન્સિબિલિટી આપ્યા હતા, ફૂલફિલ કર્યા ન કર્યા? દે વર અ ચોઝન કોમ્યુનિટી. અહીંયા હવે કહે છે હું તમને ઉમ્મતન વસતા આપું છું, તારી ઉમ્માને ઉમ્મતન વસતા બનાવું છું. ઉમ્મતન વસતા મીન્સ અપરાઇટ કોમ્યુનિટી, અ કોમ્યુનિટી દેટ ઇઝ fully committed and submitted to Allah subhanahu wa ta'ala. Fully committed and submitted as Nabi Ibrahim had been. He was an upright man. અને Allah subhanahu wa ta'ala કહે છે રસૂલ ખુદા આ એક્ઝામ્પલ છે તારા માટે નબી ઇબ્રાહિમ, બરાબર છે કે નહીં? નબી ઇબ્રાહિમ આપણા માટે એક્ઝામ્પલ છે. નબી ઇબ્રાહિમ એ લોકો પણ માનતા હતા, ઈસાઈઓ પણ માનતા હતા, એ લોકોને ખબર છે આ બધી વસ્તુ, છતાં આ નફરતના લીધે તેઓ એ લોકોની જે પોઝિશન હતી આ ચોઝન કોમ્યુનિટી એ લોકો ગુમાવ્યા. અને આપણા માટે પણ આ દાખલો છે કે આપણને જ્યારે કહે છે કે તમે ઉમ્મતન વસતા છો, મીન્સ કે યુ આર એન અપરાઇટ કોમ્યુનિટી એન્ડ યુ વિલ સબમિટ કમ્પ્લીટલી ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. મીન્સ કે મેં જેમ તમને હુકમ આપ્યો છે, મેં તમને જો ઓબ્લિગેશન્સ આપ્યા છે એ તમે કેરી આઉટ કરો, અને નહીં કરો તો તમે ઉમ્મતન વસતમાંથી નીકળી જશો. બિકોઝ ચોઝન કોમ્યુનિટીમાંથી નીકળી ગયા હતા બની ઇસરાઇલ. સો અહીંયા હવે રેફરન્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આનો આપે છે કે જો અહેલે કિતાબ જાણે છે છતાંય એ લોકો જો એરોગન્સના લીધે, પ્રાઇડના લીધે દે આર નોટ વિલિંગ ટુ એક્સેપ્ટ ઇસ્લામ ઓર ધ પોઝિશન ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. પછી જો છેલ્લે બાકી છે વમલ્લાહુ બેગાફિલિન અમ્મા યઅમલૂન. અમે આ બધી વસ્તુની નોટ કરીએ છીએ, અમે ગાફિલ નથી, અમે બેખબર નથી. આ બધી વસ્તુઓ જે થાય છે ને આ લોકો જે નથી કરતા, અમે ગાફિલ નથી. હવે અહીંયા છે ને, હવે આ જે નેક્સ્ટ આયત છે ને, હું હમણાં ખતમ કરવામાં આવ્યો છે, 5 મિનિટ બાકી છે, કારણ હું બહુ 30 મિનિટથી વધારે નથી પડતો. ઓકે, નેક્સ્ટ આયત જે છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મને શા માટે કનેક્ટ કરવું છે, કારણ કે આઈ વિલ બી ગોઈંગ ઇન ટુ દેટ આયત નેક્સ્ટ ટાઈમ રાઉન્ડ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન. મને આ જરાક આપણે નજર ખેંચવી છે એમાં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે નેક્સ્ટ 145 આયતમાં કહે છે કે એ રસૂલ, આ અહેલે કિતાબ જે છે, યહૂદીઓ અને નસારાઓ અને બીજાઓ, એ લોકોને તમે બધી દલીલો આપશો ને, સામે રાખશો ને, તો એ લોકો તમારા કિબલા તરફ નહીં આવે. See the reality now he's giving. It's so important for us to understand. આ ડિસ્કશન હું નેક્સ્ટ ટાઈમ તમને લઈ જઈશ. પણ લુક એટ ધ રિયાલિટી જે કુરાન 1400 વર્ષ પહેલાં આ રિયાલિટી આપે છે. શું કહે છે કે જો બધી દલીલો તમે આપશો ને આ લોકોને, તો એ પણ તમારા કિબલા તરફ નહીં આવે, અને તમે એ લોકોના કિબલા તરફ નહીં જાઓ. આ ઉપરાંત એકબીજાના, એ લોકોનો જે કિબલો છે ને, એકબીજાનો કિબલા, એ લોકોએ પણ એકબીજાના કિબલા ઉપર નહીં હોય. આ રિયાલિટી છે કે તમે જો ઈસાઈઓ પણ, જો કે એ લોકોની કિતાબ એક જ છે તમે જોવા જાઓ તો, પણ દે ડિસ્પ્યુટ એમંગ્સ ધેમસેલ્વ્સ, દે ડિસ્પ્યુટ એમંગ્સ ધેર કિબલા, ધેર ડાયરેક્શન. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રિયાલિટી આપણને 1400 વર્ષ પહેલાં આપી ગયા કે જો તમે જેટલું એ લોકોને કહેશો તમારી પાસે નહીં આવે, તું એ લોકોની પાસે નહીં જાઓ, એ લોકો એકબીજા પાસે નહીં હોય. અને પછી જો વોર્નિંગ, ધેટ ઇઝ અ વોર્નિંગ ફોર અસ એઝ વેલ. રસૂલ ખુદાને કહે નોલેજ આવ્યા પછી, તારી પાસે નોલેજ આવ્યા પછી જો તું એ લોકોની કિબલાને પસંદ કરીશ તો તું મારો નાફરમાન છો. ઇટ્સ અ વોર્નિંગ ટુ ઓલ ઓફ અસ અને એન અન્ડરસ્ટેન્ડિંગ દેટ વી શુડ હેવ કે આપણે જેટલું ગમે તે હોય એ લોકોની સાથે ટ્રાય કરે, દેર ઇઝ અ રિયાલિટી વિચ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ધ કુરાન. એન્ડ એ રિયાલિટી ઇઝ કે તમે જેટલું, હું એમ નથી કહેતો કે ક્રિશ્ચિયન ને યહૂદીઓ મુસલમાન નહીં બને, ઓફકોર્સ, ઓન ધ હોલ the way they try and undermine Islam and undermine Muslim is because they want to keep their position clear. Now Allah subhanahu wa ta'ala કહી દે કે તમે જેટલી કોશિશ કરશો આ માણસને તમે નહીં કરીશો. હા, અમુક થશે મુસલમાન, that's different, પણ on the whole they will reject you, you will reject them, they will reject themselves. અને પછી અત્યારે કેટલા ઊંડા ખાડામાં આવી ગયા છે by rejecting themselves. અત્યારે આપણે જોઈએ છીએ
કે અમુક જે વેલ્યુ સિસ્ટમ આવી છે because they have rejected their Qibla as well. And then a warning કે આ કુરાન આવ્યા પછી, આ હિદાયત આવ્યા પછી જો તું એ લોકોના ડિઝાયર ઉપર તું જઈશ, ના ફરમાન છું. એન્ડ ધેન અલ્લાહ સુબહાનહુ તઆલા આગળ વધે છે અને કહે છે કે મેં જે આ કિબલો તને આપ્યો છે ને આ હક છે. ધીસ ઇઝ અ રિયાલિટી. ડોન્ટ અંડર એસ્ટિમેટ. આપણે છે ને ઘણી વખતે કિબલાને એમ જ લઈએ છીએ કે આપણું ડાયરેક્શન છે પ્રે કરવાનું, બરાબર કે નહીં? બિયોન્ડ દેટ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ મીન્સ એકચ્યુઅલી. અહીંયા શું થાય છે ભાઈ? પડશે આ બધું? હા, ઓ રાઈટ, ઓકે. તો પડવાનું તો નથી ને આ? તો તમે હંમેશા આમ જ હો છો? ઓ રાઈટ, ઓકે. તો અલ્લાહની તમારી રહેમતની નીચે તમે રહ્યો બધાય, આપણે બધાય. ઓકે. તો અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે આ કિબલો જે બદલાવ્યો છે ને એ હક છે. રસૂલ ખુદાને કહે છે ને આયત આવશે આમાં ને આપણે એના પર ડિસ્કશન કરશું. એના પછી કહે છે કે once I have indicated a direction for you, a qibla for you, તું મારો શુક્રગુજાર બન. તને જે કાંઈ તું મારી પાસે માગ, તું મને યાદ કર ને હું તને યાદ કરીશ. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે મેં તને આ ડાયરેક્શન આપી દીધા પછી તું મને યાદ, પેલા શુક્રગુજાર કર, મને યાદ કર અને હું તને યાદ કરીશ. અને પછી કહે છે કે તમે ઝરિયો લ્યો નમાઝનો, વિચ ઇઝ ટુવર્ડ્સ ધ કિબલા, બરાબર કે નહીં? તમે ઝરિયો લ્યો તમારી મદદ માટે, ઝરિયો લ્યો નમાઝનો અને સબરનો ઝરિયો લ્યો અને માગો મારી પાસે. અને છેલ્લે આપણને શું કહે છે? ઇન્નલ્લાહમાં સાબિરીન, કે અલ્લાહ સુબહાનહુ તઆલા સબર કરવાવાળા સાથે છે. સો યુ કેન આ જે 3 આયતોમાં આપણને ઇમ્પોર્ટન્સ ઓફ કિબલો કેવી રીતે સમજાવી ગયા કુરાનમાં અલ્લાહ સુબહાનહુ તઆલા. પણ પછી જે નેક્સ્ટ આયતો છે 145, 146 અપ ટુ 150 સમથિંગ, આ બધી કિબલા ઉપર જ છે, પણ ઇટ ગિવ્સ અસ અ વેરી કોન્ટેમ્પોરેનિયસ થિંકિંગ એઝ વેલ ઇન દેટ. મેં હમણાં તમને થોડુંક ઇન્ડિકેશન આપ્યું, પણ આનું એનાલિસિસ ઇઝ વર્થ લિસનિંગ ટુ, કે કેવી રીતે 1400 વર્ષ પહેલાં અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને આ એક રિયાલિટી આપી દીધા અને કહી ગયા કે આ હક છે, આ કિબલો આના જ ઉપર તમે રહ્યો, આના ઉપરથી તમે હટતા નહીં. અને જે હટશે આ કિબલા તરફથી તો એ પછી વિલ બી ડિવિએટેડ એબ્સોલ્યુટલી, કમ્પ્લીટલી. આ જ કિબલો તમને કામ આવશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. He said, when the Prophet, as he said, was Ramreen, he was so beloved to Allah subhanahu wa ta'ala. He loved him so much. He said, and Allah said, I'm not going to turn him down. Don't worry. And he changed the Qibla. He was so beloved to Allah. Yes. He used that word. And also, because there is a direct help coming from Allah subhanahu wa ta'ala to the Prophet, it also tells us, and a lesson for us, that Allah subhanahu wa ta'ala will help his makhluk. જેમ કે રસૂલ ખુદાને હેલ્પ કર્યા, I understand કે there is that, obviously પ્યાર તો છે, he is a prophet, પણ એની મખલુકને પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા મદદ કરશે. સો અહીંયા જ્યારે આપણને કુરાનમાં મળે છે કે ડાયરેક્ટ અસિસ્ટન્સ કમ ફ્રોમ અલ્લાહ, then let us all believe કે direct assistance would come to all of us from Allah subhanahu wa ta'ala, although we don't realize it. But this is something extremely important for us. Well, absolutely, yeah, કારણ કે we are relying upon him. You know, when you were reciting these ayats, in my mind, the warnings that Allah subhanahu wa ta'ala has given to the chosen community, and Ahl al-Kitab, which is also close to us, the two of them. The Jews, obviously, as you said, and Allah has foretold that they will never come to the right because they're of the arrogance. This is what it is. At the end of the day, they thought they are the chosen ones. Yes, they still have that mentality. And then if you look at the Nazran, the Christians, especially when they came to Mubahida, they also came in arrogance, that they were right. And once again, they faced Rasulullah in Mubahida, which they lost. But
having lost that, when they saw the Nur, then they said that looking at this, light coming, if they want to tell the mountain to move, the mountain will move. Yet they refused to submit. Again, there was arrogance. Again, they did not listen to the haqq. As you said there, also in the Surah Mubailah, before what it says, that they came and they were told, and yet they rejected the truth. So now we go to Mubailah. So again, we got them against the truth, against haqq. Question then comes up that, like the Jews have survived in their arrogance, why did Allah not then do what He said, that the bala would come on these people, although they withdrew, but the bala didn't come. As to why? Why Bala didn't come? Yeah, but I'm just making a statement. I'm not Yeah, asking I you to understand. answer. Yeah, I understand. There is a You're whole asking, list. yeah. 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 So you can see the similarities in Ahl al-Kitab, who are close to us, being warned and re-warned and warned, yet they reject. Again, arrogance, against whatever their mindset is. Yeah. I don't have an answer to that. I have an answer. That's Well, one yeah. lecture. Not in this lecture, but Next, inshallah. Well, we'll look forward to it then. બોલો. હા અવાજ આવે છે મને ખબર નથી અમુક તો વસ્તુ વટાઈ જાય છે આમ બોલો હા હા મૂર્છદાભાઈ પણ યા આપણે ખબર છે આપણા પ્રમાણે અલ્લાહ આપણે કેટલો ચાહે છે અમારી માથી પણ વધારે ચાહે છે એ જે કે છે આપણે સાંભળે છે હવે યહૂદીના કિતાબમાં અલ્લાહ એ લોકોને નથી કીધું કે તમે મારો માનો એ બુક્સ આપણા પૈગંબરના બુક્સ ના તે કે લોકોના માને અલ્લાહને તો માનશે ને વાત સમજી ગયા હા હા સમજી ગયો પણ અલ્લાહનો હુકમ હતો કે તમે રસૂલો ખુદાને હવે માનો યહૂદીને કહેવામાં હા હા બધાને આખી આખી હ્યુમેનિટીને હવે કહેવામાં આવ્યું કે હવે તમે રસૂલો ખુદાને તમે જે રસૂલો ખુદા લઈ આવે છે એને ફોલો કરો તો અલ્લાહે હઝરત મૂસાને તો કીધું કે આવી રીતના આવશે આપણા હા કહ્યું તું પણ દે રિજેક્ટેડ ઇટ નહીં એ લોકો કરપ્ટ કર્યા એ લોકોની કિતાબ એ લોકો માનતાય નથી કે આ વસ્તુ જે આપણે બિલીવ કરે છે કે એ લોકો માનતા નથી એ લોકો કહે છે કે ધીસ ઇઝ નોટ હકીકતમાં અલ્લાહને નથી માનતા જી હકીકતમાં અલ્લાહે જે કીધું એને નથી માનતા હા હકીકતમાં એમ જ થયું યુ આર રાઈટ It's simple because Allah says it in Surah Jummah, فَتَمَنَّوُا الْمَوْتَ إن كنتم صادقين. إن كنتم صادقين. ટ્રુથફુલ યા Yeah, there's an open challenge to it. ولا يتمنوا أبدا بما قدمت أيديهم. To give a chance to Afzal Bhai, see he was to ask. મારું એટલું નથી હા Every word in Arabic has got deeper meaning and straight meaning. બરાબર The straight meaning for wasat is the middle, યસ right? So even then, if you say we are in the middle, we are neither on the right nor on the left. We are right on the right path. Is that correct? ومن وسط is the middle. યસ અને there is also other words on the just path upright path middle path yeah Not this extreme, no not that extreme. that is why it's a balanced community You've covered that already. yeah last time I covered it yeah Some deeper meaning આપ્યો હતો. Simple માં બરાબર છે understand that. yeah આપણે એકચ્યુઅલી એના ઉપર એનાલાઇઝ લાસ્ટ ટાઈમ કર્યા હતા Okay. Okay, can we give somebody else a chance, please? Can you explain the importance of Baytul Muqaddas to us in Islam? well Baitul Muqaddas નો મતલબ I mean in the sense કે પૈગંબરો I mean we know that that particular area is related to Paigambar and because it is related to Paigambar and because I don't know the actual history of Baitul Muqaddas itself કે વધારે પડતું આપણે એમ ધારે છે કે because રસૂલ ખુદા જ્યારે મેરાજ ઉપર ગયા ત્યારે he did go there and because of that it became a sacred place. That's the major understanding that we have. But apart from that, the history of Paigambar ગણી એના સાથે રિલેશનમાં પણ છે પણ વધારે પડતું આપણું ઇમ્પોર્ટન્સ એ છે કે જ્યારે મેરાજ ઉપર જતા હતા ને ત્યારે he did touch upon that area. The Jews prayed to Hazrat Ibrahim over there. જી The Jews prayed to Hazrat Ibrahim. yeah So is that
In our history, I can't recall it. મુસ્તફાભાઈ તમે રિકોલ કરો છો એ કહે છે કે હઝરત યહૂદીઓ નબી ઇબ્રાહીમને ત્યાં ઇબાદત કરે છે. તો આપણી હિસ્ટ્રીમાં છે કે આ નબી ઇબ્રાહીમની ઇબાદત ઉપર કાંઈક? See, Nabi Ibrahim was the center of all the religions. See, at the I mean, ના બધા બટ આ જે યહૂદીઓ જે નબી ઇબ્રાહીમને ત્યાં ઓલું ઇબાદત કરે છે ને એ જગા ઉપર એ આપણી હિસ્ટ્રીમાં કંઈક છે? I haven't read it, Zulfikar. was before Ibrahim or Musa? Ibrahim was first. Yeah. So all the three Ahl Kitab, Hmm. I mean, we came later, we came the last. Yes. But the first two were there. Yes. father, the grandfather is Nabi He was Ibrahim. there. So Yeah. it was not as praying to Nabi Ibrahim, but on his Payghambar, because they believed in his status. Yeah. I mean, I don't know કે જ્યુસ કેવી રીતે એ લોકોનો પોતાનો પ્રેયર રાખ્યા છે. I haven't gone into that aspect of it. અને એ લોકોની જે હિસ્ટ્રી છે હવે એટલી કરપ્ટ, હવે આપણે કહીએ છીએ કે એટલી કરપ્ટ કરી નાખ્યા હતા કે એ કુરાન જ્યારે આવીને તો કુરાન એકચ્યુઅલી કરેક્ટેડ quite a few of the things that they were saying. And that is why રસૂલ ખુદાને પછી અમુક સવાલો પણ કરવામાં આવે તો યહૂદીઓ કરતા હતા કે તમને ખબર કેવી રીતના પડી આ બાબત ઉપર, ખબર કેવી રીતના પડી આ બાબત ઉપર. That proved that the messages that were coming from વહી જે આવતી હતી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી એ કરેક્ટ હતી. બિકોઝ યહૂદીની હિસ્ટ્રીમાં હતું એ લોકો એને પૂછતા હતા કે આ સવાલ કરો તમે. અને જ્યારે રસૂલ ખુદાને સવાલ કરતા હતા ત્યારે રસૂલ In Surah Al-Kahf, યા what happened, those enemies of the Prophet, they did not believe in the Prophet. So they So asked they him, approached the યહૂદીઓ. most knowledgeable Yahud, Yeah. you see, and said, look, why don't you do one thing? We have in our books these things. Ask him these three questions. And he If answered. he answers you correctly, then you know that he is the That's right. Prophet. I don't want to go into detail, but they did not succeed. And the Prophet was able to answer. Then the revelation came Yeah. to the Prophet, you see, and he answered exactly Well, what is in there. So what it means, the revelation actually gave the correct version of the history. That is why Quran history, જે કુરાનમાં છે ને, is very important correction to all those correction to the corruption that was carried out. And very interesting, Well, he was asked what about is the that? ruh. We've got Yeah. very few minutes. I'm going to give one more Oh, chance to somebody else, please. Mohammed, please. Just to refresh our memory, this thing happened in Masjid Qiblatain, right? Well, હવે અમાય ડિસ્પ્યુટ આ છે કે એકચ્યુઅલી કઈ બાજુ છે અને ક્યાં છે. આપણા શિયા વર્ઝન ઉપર તમે જોશો તો that's not the same place as we are being told. So there is, yeah, but નમાઝ પઢતા હતા એટલું આપણને આપણી હિસ્ટ્રીમાં ખબર છે કે નમાઝ પઢતા હતા અને વહી આવી. This diametrically change of Qibla. They say Qiblatain, if you go, you Yes, pray here and then you're that is a version of it. That is a version of it, yeah. But you can understand, you know, કે એક ફેરે આપણે એક મુકદ્દસ ઉપર હોય બૈતુલ મુકદ્દસ અને પછી એક્ઝેક્ટલી આપણને આમ કરવું પડે તો રસૂલ ખુદા would have changed to that, નહીં? અને પછી all of them did follow after that. Qibla did change, and I was worried, and I was thinking, how did that happen at that moment? Totally. Well, at that moment વહી આવી અને નમાઝમાં હતા હદીસ પ્રમાણે નમાઝમાં હતા અને he changed, yeah, he changed during the namaz. Yeah, total. Two Kaaba. Well, the people who are following him will have to follow. કારણ કે ઇમામ હતા ને નમાઝના. But there was confusion. People were confused as to how come the Prophet is. Well, that is a normal reaction of a human being કે આ શું થયું, કેમ આમ થયું. પછી એક્સપ્લેન કરવામાં આવ્યું અને આ વહી પછી એક્સપ્લેન કરવામાં આવી કે જો મને પર્સનલી પહેલાં આવ્યું હતું અને હવે તમને પણ આવ્યું છે કે તમે જ્યાં પણ હો, દેટ્સ વાય આઈ મેડ ઇટ ક્લિયર, ક્યાં પણ હો તમે હવે અલ મસ્જિદ અલ હરામ તરફ મોઢું રાખો. Thank you. Thank you so much, Dr. Sam. Normally, Dr. Sam here, he interviews people. I think next time we'll get somebody to interview him. That's a good He- Next time we allow more time. More time. yeah.
Yes, sure. We will allow him more time. But he always says he's only speak for 20 minutes. Oh, half an hour. Thank you very much. Doctor. Some of you guys are in my list. You'll all be interviewed. No, we will interview one day. We'll ask it. Inshallah, inshallah. When I'm 10 years older than what I